અગત્યના સમાચાર શહેરના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગો 108 વાગીશ કુમારજી મહોદયના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના કેવડાબાગા વિસ્તારમાં આવેલા શ્રી દ્વારકાધીશ સુખધામ બેઠક મંદિર ખાતે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગો વાગીશ કુમાર મહોદયજીના મંગલમય જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। અહીં બેઠક મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ, રાજકીય તથા અન્ય સંગઠનોના આગેવાનોએ ઉપસ્થિત રહી જન્મદિવસના મંગલ વધામણા કર્યા હતા। આજે સમસ્ત વૈષ્ણવ સમુદાય જેના માટે ઉત્સુકતાથી રાહ જોતો હતો એ દિવસ આજે આવી ગયો છે। પૂજ્ય પિતૃચરણની ષષ્ઠી પૂર્તિ મહોત્સવ આજે જન્મદિવસ છે, જે શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં સુખધામ અને બેઠક મંદિર ખાતે વિવિધ મનોરથોમાં, વિવિધ સોશિયલ પ્રોગ્રામમાં આયોજિત થયું છે અને માર્કંડ્ય પૂજા એ ભવ્ય રૂપે બેઠક મંદિરમાં યોજવામાં આવી છે। સમસ્ત વૈષ્ણવ સમુદાય દેશ વિદેશથી આવેલા, ગામથી આવેલા એમના ગુરુચરણ તરફની લાગણી પૂજ્ય પિતૃચરણને આજે સમર્પિત કરી રહ્યા છે અને પૂજ્ય પિતૃચરણ કાર્યકાળ દરમિયાન અમારા જેવા યંગસ્ટર્સ માટે ખૂબ જ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે। અમે બધા જ મળીને એવી જ પ્રભુને અભ્યર્થના કરીએ કે એમને શતાયુ પ્રદાન કરે અને પૂજ્ય પિતૃચરણ આ સૌહાર્દ અને પુષ્ટિ સંપ્રદાયનો જે ધ્વજ છે એ વિશ્વ સ્તર પર પહોંચાવે એવી જ મારી શુભકામના અને મનોકામના છે। સાથે સાથે સમસ્ત વૈષ્ણવ સમુદાયને ખૂબ ખૂબ શુભકામના અને બધાઈ આપું છું। कृष्णम वंदे जगद्गुरु जगद्गुरु श्रीमद वल्लभाचार्यजीની विशिष्ट परंपरा ए तृतीय पीठ कांकरोली જે સમૂચા વિશ્વની અંદર એક વિશિષ્ટ પ્રતિભા સંપન્ન અદ્યાવધિ રહી છે। મારા 60 વર્ષના કાર્યકાળ દરમિયાન સમગ્ર વિશ્વની અનેક પરિક્રમાઓ દ્વારા અનેક વૈષ્ણવને જાગૃત કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે। અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે। પ્રભુ કૃપાથી એવી અપેક્ષાઓ રાખીએ કે આગળ જઈને પ્રભુ એ બધા જ સનાતન ધર્મના કાર્ય કરાવે, સામાજિક કાર્ય કરાવે, વ્યવહારિક કાર્યો કરાવે, વૈચારિક કાર્યો કરાવે અને સંપ્રદાય અને સનાતન ધર્મને વિશ્વ પટલ ઉપર મૂકીને વિશ્વગુરુ ભારત બને એવી अपेक्षा प्रभुना चरणों में आज समर्पित। कृष्णम वंदे जगद्गुरु। आज प्रभु श्री द्वारिकाधीश के पटांगण में पूज्य पितृचरण के षष्ठी पूर्ति महोत्सव के उपलक्ष्य में अपन सब यहाँ एकत्रित हुए हैं। आज जन्म दिवस है। मार्कंडेय पूजन का शास्त्रीय विधान है। जो चिरंजीवी हैं अपने शास्त्रों में बताए हुए, उनका पूजन करके आज दीर्घायु का, आयुष्य का वरदान मांगा जाता है। एवं षष्ठी पूर्ति जो महोत्सव है वो शास्त्रों में मनुष्य का जीवन 120 वर्ष का बताया हुआ है। उसका ये बहुत महत्वपूर्ण पड़ाव है। 60 वर्ष जब व्यक्ति के जीवन में पूर्ण होते हैं तो वो जो ज्ञान उसने एकत्रित किया है व्यक्ति ने, वो ज्ञान को संसार में बांटने का ये समय आता है। तो इसी मंगल दिन की आप सभी को शुभ मंगल बधाई। शुभम भवतु।